મહારાજ છે જીવને તારનાર તત્વ સાહેબ જે જીવને ગતિ આપે સાહેબ જ્યાં જે જગ્યાએ કૃષ્ણ આવે ને ત્યાં ગતિ મુક્તિ અવશ્ય વ્યક્તિને પ્રાપ્ત થાય છે બીજી મુક્તિની તો મારે ક્યાં વાત કરવી અજામિલના બ્રાહ્મણની જ વાત કરું જે એટલો ક્રૂર હતો આ એક કહેવા માંગે છે અજામિલ નામનો બ્રાહ્મણ સાહેબ પણ છતાં મરતી વેળાએ ખાલી એટલા શબ્દો બોલ્યો નારાયણ 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 એ નારાયણ કોને બોલાવ્યો તો પોતાના પુત્રને કીધું હે નારાયણ હે નારાયણ હે નારાયણ પોતાના દીકરાને બોલાવ્યો અને સ્વયં ભગવાન નારાયણ આવ્યા હોય એને લેવા માટે અને સાહેબ આવો ક્રૂર હોય ને તો એને ગતિ માપી દે એ આ કૃષ્ણ છે સાહેબ જેના પાપનો વર્ણન ન થાય પૃથ્વી પરનો એક પાપ એવું નહોતો જે અજામિલે ન કર્યું હોય ગણિકાઓનો સંગ મદિરાનું પાન જુગાર તમને જેટલા પાપ બોલો તમને જેટલા આવડે એ બધા પાપ આને કર્યા હતા અંત સમયે ખાલી 3 વાર કીધું ને નારાયણ 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 તાય એને મુક્તિ મળી સાહેબ આ કૃષ્ણ છે કૃષ્ણને ગાતા કૃષ્ણનું નામ લેવાય ને એટલે મુક્તિ મળે એમાં કોઈ મિન મેખ નથી સાહેબ કોઈ સ્થાન નથી કે જ્યાં કૃષ્ણનું નામ આવે એટલે એ જીવને મુક્તિ અવશ્ય આપે કારણ કે મુક્તિ આપનાર દેવ કોઈ હોય તો એ કૃષ્ણ છે આ સ્વયં ઠાકોર છે સાહેબ એ આ કૃષ્ણ આ એકવાર આવી જાય એટલે જીવનમાં કઈ બાકી રહેતો એક છે આ પૃથ્વીનો મોટામાં મોટું કોઈ તત્વ હોય ને કે જે ખરેખર વંદન કર્યા સમાન હોય તો એક છે સાહેબ જીવનની અંદર દરેક વસ્તુ પ્રાપ્ત થાય શું નામ તમારે વસ્તુ જોઈતી હોય તો ક્યાં જવાય પિતૃઓની આગળ પિતૃઓ આપણને શું આપે પિતૃઓ આપે શું તો પિતૃ આપણને એટલે જ વસ્તુ આપે પેલો આપે સંતતિ એટલે દીકરાઓ સાહેબ સંતાન સારા એ પિતૃ આપે પિતૃ સિવાય કોઈ ન આપે સંતતિ બીજું બતાવ્યું સંમતિ એટલે કુટુંબની અંદર એકતા એ પિતૃ જ આપે એ સિવાય બીજું કોઈ ન આપે સંમતિ સંતતિ સંમતિ અને ત્રીજું બતાવ્યું સંપત્તિ જ્યારે સંપત્તિ અઢળક આવે ને ત્યારે સમજવો કે આપણા પિતૃઓના પૂર્વજોના આપણી ઉપર ચારે હાથ છે સાહેબ ત્યારે જ ધન અઢળક આવે બીજું જ્યારે સંમતિ એટલે એકતા જ્યારે આવું સરસ મજાનું ભાગીરથ કાર્ય થતું હોય ને આખું કુટુંબ એક સ્થાને બેઠું હોય ત્યારે સમજવું કે આજે પિતૃઓના ચારે હાથ આપણી ઉપર છે સાહેબ ત્યારે આવા ભાગીરથ કાર્ય એ પિતૃના દેવ કોણ છે તો હુરા જે આખા સમાજનું આપણા પરિવારમાં બધાયનું રક્ષણ કરનાર દેવ છે સુરાપુરા પુરદર એવા આપણા પરિવારના પુરાપુરા દાદાના ભુવા શ્રી મનસુખભાઈ અહીંયા પધાર્યા છે તો એને વિનંતી કરું સ્ટેજ પર પધારો એક દીકરીને નમ્ર વિનંતી દાદાને તિલક કરો અને એનું સન્માન કરીએ દાદાની પૂજા કરીએ સન્માન તો ન કરાય કારણ કે આપણે તે સન્માનને યોગ્ય નથી કે આપણે દાદાનું સન્માન કરી શકીએ પણ હા દાદાની આપણે પૂજા કરીએ પધારો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતમવેશનાધાય ગોવિંદાય નમઃ કુલેર પુરુષાય નમઃ સ્થાનોપરી વિભાવ્ય ભાગવત ભગવાન કી જય. એકાદી દીકરી આવી જાય તિલક કરવા માટે આપણા
હાલો હાલો પૂજા કરો હરિ ઓમ ગણદ્વારાધિરાજશાંત્યાપુષ્પાકરેશ્વર ભૂભુતા બોલો પિતૃ નારાયણ દેવ કી જય સંપૂજ્ય પુષ્પમ પેલી વાત તો એ તમારા કુલ કુટુંબનો શું રિવાજ હોય મને ખ્યાલ નથી પણ ઘણી વાર એવું થાય કે સુરાપુરા દાદા પ્રગટ થયા હોય ત્યારે પેલા લાજ કાઢવાનો કદાચ કોઈ કુલ કુટુંબમાં રિવાજ હોય હા ઈ કાઢો બાપા જો એ હોય તો દરેક સ્ત્રીઓએ લાજ કાઢી લેવી જય હો બાબા આ કુલ પરિવારના બાપા આશીર્વાદ આપો આજે આ દાદાની કૃપા છે જેના આશીર્વાદથી સાહેબ આ ભાગીરથી કાર્ય થયું નકર ન થાય સાહેબ જય હો આ દાદાની દયા છે એટલે આ ભાગીરથનું કાર્ય થયું નકર બે ભાઈ હોય ને તોય ભેગા ન થાય આ તો આખું કુટુંબ આજે એકત્રિત થયું અને આવું સરસ મજાનું ભાગીરથ કાર્ય થયું તો આ દાદાની કૃપા છે એનાથી જ થાય એની વગર થાય સાહેબ આપણે એક પગલું ન ભરાય કામ કરવાની તો ક્યાં વાત છે બોલો પિતૃ નારાયણ જય હવે આપણા ગામ બગોયા ગામની અંદર શ્રીમદ ભાગવતનું આયોજન કરેલ છે ચુડાસમા પરિવાર દ્વારા આપણે કોઈ અલગ અલગ ગામની અંદર શહેરની અંદર સિટીની અંદર રહેતો હોય સુરત રહીએ અમદાવાદ રહીએ કે રાજકોટ રહીએ એટલે આપણે બધા એક ગામના ખાલી શેઠાના પાડોશી થાય તો આપણે બધા કેવું ગામ હું અહીંયા આવ્યો છું 7-8 દિવસથી બધા દાદા કેવું ગામ એટલે આપણે બહાર જે પ્રાંતની અંદર ગમે ગામની અંદર રહીએ છીએ ત્યાં આપણને પૂછે દેહમાં તળપદી ભાષા અને આપણે સુરત થી ગામડે આવ્યા એટલે ક્યાં જાવ દેહમાં અને ઈ દેહ આપણું આ શરીર એ દેહ છે તો રોકડા એવા છે તેના આપણે તાલીઓથી વધાવીએ કારણ કે જે લોકો અહીંયા ખાલી એક ડગલું આગળ વધે છે તો પણ આ ગામનું ઘણું બધું નકશો કરી જાય એમ નથી કહેતા કે આપણે બધી એટલા જ પણ ગામની અંદર એક વ્યક્તિ જ નકરું કામ કરે તો નથી થતું ગામના દરેક વ્યક્તિ આમાં ભાગ આપે તો આપણું જ ગામ ઉજળું બનવાનું છે કહે છે ને ભાઈ ગામ ઉજળું હોય તો આપણું નગર ઉજળું જેમ બને એવું તો આપણો દેહ પણ ઉજળું બને એટલે દેહને ઉજળું કરવા માટે તમે તમારા ગામ માટે શું કરો છો કામ કરવા વાળા ઘણા છે જેની પાસે પૈસા નથી એ પોતાના શરીરથી મજૂરી કરી અને મહેનત કરશે મહેન્દ્રભાઈ પટેલ મલમવાળા એના પણ 1100 રૂપિયા તેને પણ આપણે તાલીઓથી વધાવી અને તાલની આપણે પોથી યાત્રા છે પોથી યાત્રા સર્વપ્રથમ પેલા યજમાનના ઘરે જશે અને યજમાનના ઘરે અહીંયા 1100 રૂપિયા નક્કી કરેલા છે જેને જેના ઘરની અંદર શ્રીમદ ભાગવતજીનું વાંગમય સ્વરૂપ એટલે કે પોથી યાત્રા જેના ઘરે લઈ જવી હોય એના 1100 રૂપિયા ફાળવેલ છે પેલા યજમાનના ઘરેથી લઈ અને ટેબલ પોઈન્ટ મહેન્દ્રભાઈ ટેબલ પોઈન્ટ જશે તેના 2100 રૂપિયા લખાણા છે તેને પણ આપણે તાલીઓથી વધાવી જેને પણ પોથી યાત્રાની અંદર પોતાના ઘરે ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે કે પોથીજીને જેના ઘરની અંદર પધરામણી કરાવી હોય તો મને મળજો અને એને નામ લખાવી દેજો જય શ્રી કૃષ્ણ બધાને આમ બધા નીંદરમાં અહીંયા છે ને પણ આપણને એમ જ લાગે કે ભાગવત એટલે ગ્રંથ અહીંયા મૂક્યો છે પણ એક વાત કહી દઉં તમને કે આ ગ્રંથ નથી સ્વયં કૃષ્ણ છે સાહેબ આ બિરાજ અને ભાવ એવો રાખજો દરેક કે પોથી નહીં પણ હું મારા ઘરની અંદર કૃષ્ણની એટલે ઠાકોરની પધરામણી કરાવવા માંગુ છું સાહેબ આવો ભાવ રાખશો ને એટલે તમારી ઘરે ઠાકોરજીની જ પધરામણી જે કોઈ પણ પોથી પોતાના ઘરે પધરાવવાની હોય એ નામ લખાવી દેજો જેથી કરી આપણા અવ્યવસ્થા ઊભી ન થાય એટલે દરેક વ્યક્તિએ નામ લખાવી દેવું હજી પાછળ એક નામ લખાણું છે વસંતભાઈ ફુલાભાઈ ચુડાસમા 1100 રૂપિયા એના પણ ડાયરાના અનુદાનમાં આવેલા છે એને પણ આપણે તાલીઓથી વધાવી લઈએ જય હો આવી રીતે ભાઈ દાન આપતું જાય તો આમાં ડાયરામાં કોઈ પોતાના ગાંઠિયા નથી થાય કે ઘરમાં કરિયાણું ભરી દેવાના આપણા ત્રાણી હા અમદાવાદની એસએસસી હોય હા અહીંયા તો એએમસી હોય હા
જય આ મહારાજ વૃંદાવનની અંદર શરદ પૂનમ એટલે ભગવાન મહારાજનો દિવસ મહારાજનો અને જ્યારે જ્યારે પણ મહારાજ થાય ને સાહેબ ત્યારે ભગવંત મહારાજ કોને કહેવાય મહારાજ એટલે શું તમને કહેવા દો મહારાજ એટલે પહેલી વાત એ કે જીવ અને શિવનું મિલન જેને મહારાજ કીધું છે મહારાજની અંદર મજા આવે છે કોણ તો ગોપીઓ રાસની અંદર ઘેલી બની એક એક કાન એક એક ગોપી રાસ રચે છે ગોપીઓ તો છે જ છે વૃંદાવનની દરેક સ્ત્રીઓ દરેક ગોપીઓ તો રાસ રમે છે એની સાથે બીજું કોણ છે તો બ્રહ્માણી પણ ત્યાં ગોપી બની રાસ રમવા માટે આવે છે લક્ષ્મી સ્વયં પણ રાસ રમવા માટે આવ્યા છે અને આદ્ય શક્તિ માં જગદંબા પાર્વતી પણ આ મહારાજની અંદર આવે છે આ મહારાજ એકવાર નરસૈયાએ ભગવાન શિવને પ્રાર્થના કરી ભગવાન પ્રસન્ન થયા ત્યારે નરસૈયાએ ભગવાન શિવને કીધું કે ભગવંત મારે બીજું કઈ નહીં પણ મારે કૃષ્ણના મહારાજના દર્શન કરવા છે ત્યારે ભગવાન પરમાત્મા મહાદેવ નરસિંહને મહારાજના દર્શન કરવા વૃંદાવનની અંદર લાવ્યા છે અને એ તો ખાલી કલ્પના તો કરો કે એ મહારાજ કેવો હોય છે કે એ રાજના એના કહે છે કે આ હાથમાં મશાલ છે ને આ હાથમાં પકડી રાખે જ્યાં સુધી આ મશાલ ચાલુ હોય છે ત્યાં સુધી તને મહારાજના દર્શન થશે એટલે પહેલી વાત તો એ મહારાજ જો જોવો હોય ને તો તમારા આંખોની અંદર દિવ્યતા હોવી જોઈએ એટલે ભગવાન પણ કોઈને એમ થાય દિવ્યતા ન હોય ને એને એમ થાય છે કે આ સ્ત્રી અને પુરુષ બે રાસ રમે અને જેના જીવનની અંદર દિવ્યતા હોય ને એને શિવ અને જીવ રાસ રમે આ દેખાય છે આને બતાવી દિવ્યતા દ્રષ્ટિની અંદર કહેવાય દ્રષ્ટિ એવી સૃષ્ટિ જેવી દ્રષ્ટિ હોય ને એ પ્રમાણે હરેક વ્યક્તિને સૃષ્ટિ દેખાય આપણા મેં કહેવત છે ને કમળો હોય એને તમારી અંદર શું છે એ તત્વ જે જોવે ને સાહેબ એને પરમાત્મા અવશ્ય દેખાય અને આ રાજ એવો હતો મહારાજ હતો જેની કલ્પના તો અહીંયાથી થાય જ નહીં પણ કેવો મહારાજ હતો કે નરસૈયાએ આના દર્શન કર્યા કે એ રાજના દર્શન કરતા નરસૈયો પણ ભાન ભૂલ્યો સાહેબ મસાલ તો બળી એની હારવાર એનો હાથે બળવા મળ્યો હાથ પણ હળગવા મળ્યો છતાં પણ એને ભાન નથી તો ખાલી કલ્પના તો કરો કે એ મહારાજ કેવો એ મહારાજની કઈ સ્થિતિ છે સ્વયં જગદંબા જ્યારે પાર્વતી આ રાસની અંદર જાય ને ત્યારે મહાદેવ કહે છે કે દેવી ક્યાં કે આજે વૃંદાવનની અંદર શરદ પૂનમ છે અને વૃંદાવનની અંદર મહારાજ તો હું પણ ત્યાં જાઉં મહાદેવ શું કહે કે જો ઓડો મોટો રાસ હાલતો હોય તો મારે પણ આ મહારાજના દર્શન હું પણ ત્યાં આવું કહે કે જો અહીંયા આવવું હોય તો પહેલી વાત એ કે આમાં કોઈ પુરુષની એન્ટ્રી નથી આ મહારાજની અંદર ફક્ત સ્ત્રીઓ જ આવે છે પુરુષ કોઈ આવતા નથી અને અમે બધી બેનપણી સહેલીઓ બધી જાતી હોય એમાં દેવ તમારે હારે મારે ક્યાં લઈ જાવ તમને હું ક્યાં હારે લઈ જાવ મિત્ર અને કેમ લઈ જવા પહેલી વાત તો એ બધી બેનપણી હારે હું જાઉં એટલે પહેલા તો ન્યા મને ઓલું થાય અને બીજું તમને એ કહું તમને હારે લઈ જાવ પણ તમારી જેવા બીજો કોઈ પુરુષ તો ન્યા હોય નહીં તો તમને ન્યા પુરુષની અંદર એન્ટ્રી નથી એન્ટ્રીના પાસ હોય ને સાહેબ પુરુષને ત્યાં એન્ટ્રી નથી એટલે તમારે તમને લઈ લેવા કઈ રીતે જવા ત્યારે મહાદેવ કહે છે કે એક કામ કરો સ્ત્રીને તો એન્ટ્રી છે ને કે તો કે મને હાડી પહેરાવી દે
મને સોળે સંસ્કાર સદાય છે કે પણ તો બધું કરવું પડે નકરે હાડી પડે કાઈ ન પગમાં છડા પહેરવા પડે શૃંગાર વેણી માથામાં નાખવી પડે કંકન હાથમાં પહેરવા પડે નથડી પહેરવી પડે હાડે તે માથે ઓઢવું પડે આ દરેક વસ્તુ કરો આવી રીતે સ્ત્રીને તૈયાર થવું પડે કે બધું કરો તમને મજા આવે મને તમ તારે સજાવી પણ મારે મહારાજના દર્શન કરવા છે કે છે ને કે છે સજા ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को सहेली ખબર છે કે આ બધું થાય પણ કઈ ઘરેણા કઈ મુકાય નહીં ઘરેણા કાળામાં છે એટલે હાડીમાં હંતાયણા પાલો ઓઢો ને એટલે ઘરેણા મહાદેવે ઘરેણા હાડીની અંદર સંતાડીને રાખ્યા વળી પાછા આ બધા ઘરેણાને કીધું બને ત્યાં સુધી બહાર ન આવો અને એમાં આ બાંસરી વાગે સાહેબ તમે ખાલી કલ્પના તો કરો ખાલી મહાદેવ કૃષ્ણ શરણમાં કરતો હોય અને એ મહાદેવની સમાધિ લાગતી હોય જ્યારે સ્વયં સામે હોય અને એમાં બાંસરી વાગે ત્યારે મહાદેવ કેવા ભાન ભૂલાય છે મહાદેવ કેવા ભાન ભૂલાય છે એટલે જ કહે છે ને એસી બજાઈ બંસી सुध बुध बोले बोले नाथ रे आ गए समझ गए ब्रजनाथ किसको कहीं जब सलसे सारे और खिसक गए जब सलसे सारे मुस्कुराए वाले गोकुल में आ गए गोकुल में आ गए गोकुल में आ गए गोकुल में आ गए
એ બાન બોલા બંધીનો નાદ થયો મહાદેવ બાન બોલા હવે શું થયું હવે આ રાજ રચવા વાળો નિયમ એ હતો કે રાજ લેવાનો પણ ભગવાનને આવડે તાંડવ જેવા સાહેબ બાન બોલા એટલે પોતાના મસ્તક પર જે હાડી હતી ને ધડ નીચે પડી પેલા એમ કહેતા હાડી જેવી પલ્લો નીચે જાય હા હોય એમ કહેતી કાઈ કે ઉતરી કેમ જાય ખીલા માર ખીલા પણ એ સ્ત્રીઓ જે છે કે જે મસ્તક પરથી પલ્લો નીચે ન જાય આ બાન અને જે પલ્લો નીચે પડ્યો આ જોયો એટલે કૃષ્ણ સાહેબ તરત મુસ્કરાયા કહે છે આ મહાદેવ આપણ પધાર્યા મહાદેવ કૃષ્ણ અને મહાદેવનો મિલન બંને એક સામે સામે જોવે છે કૃષ્ણ સાહેબ મુસ્કરાવા લાગ્યા છે હસવા લાગ્યા છે અને આ પલ્લો નીચે ગયો ને એને સાથે સાથે મહાદેવ તો ભાન ભૂલાયા ઘરેણા ભાન તરત બહાર આવ્યા ખેણ માંડી થઈ મહાદેવ ओ मोरे मोरे स्वामी कभी से पड़ा रे ओ मोरे मोरे स्वामी कभी से पड़ा रे तिहारे तिहारे गोकुल में आ गए हो गोकुल में आ गए बनकर हमारे गोकुल में आ गए हो गोकुल में आ गए मथुरा गया गोकुल गया मथुरा गया गोकुल સાહેબ આજે આ મહારાષ્ટ્રની અંદર હરિ અને હર બંનેનો મિલન ત્યારથી આ જગ્યાનું નામ પડ્યું વૃંદાવન જ્યાં હરિ અને હર બંનેનો મિલાપ છે પણ સાહેબ ન જાણે કેમ દરેક વ્યક્તિને બંને અલગ દેખાય છે તમે જો તો ખરા નગર શક્તિ તમે આમ જાણો ને તો બંને એક જ છે રામ કહો તો એ છે શિવ કહો તો એ છે અને કૃષ્ણ કહો તો એ છે અંતે તો ત્રણેય એક જ છે પણ આપણા મનની અંદર એક ગ્રંથિ એક એવો ભાવ એવો જાગૃત થયો છે ને કેવો ભાવ છે કોઈ એમ કહે કે અમે કૃષ્ણ ભગત છીએ ને અમે મહાદેવના મંદિરે કોઈ કહે અમે શિવ ભગત છીએ અમારે કે ન્યાજ નું કોઈ અમને એમ કહે અમે આના છીએ આની પાસે પોતપોતાના પાસે જાઓ પણ મને કહેવા દો તમે જેની પાસે જાઓ એની પાસે પણ ગમે ત્યાં ક્યાંક તો જાઓ જ્યાં તમને મજા આવે પણ કોઈ એકની પાસે જાઓ જેની પાસે જાવ કોઈ એકની પાસે જાવ પણ અંતે તમે જેની પાસે જાવ એની પાસે અંતે તો તમે કૃષ્ણ પાસે જાવ કારણ કે અંતે તો એક જ છે આપણે આરતીમાં કહીએ છીએ ને હરિ હર એક સ્વરૂપ અંતર નવધર્ષો માં અંતર નવધર્ષો હરિ અને હર બંને એક જ છે આમાં કઈ ભેદ નથી હરિ અને હર બંનેનો મિલન થયો એટલા માટે આ જગ્યાનું નામ એ વૃંદાવન ધામ વૃંદાવન આ મહારાજ
એટલો સુલભ મહારાજ, એટલો દુર્લભ મહારાજ છે સાહેબ. હરેક ગોપીઓ કૃષ્ણમય બન્યા છે. કૃષ્ણમય બન્યા. બધા એમ જ છે કે હું પોતે જ કૃષ્ણ થયો. મેં આગળ તમને એક વાત કરી હતી, કદાચ પહેલા દિવસે કે બીજા દિવસે ભમરાની એક વાત કરી હતી, ખ્યાલ છે? ભમરો ઈંડું મૂકે કે બચ્ચું, એની આપણે વાત થઈ. અને ત્યારે મેં તમને કીધું હતું કે એ શું કરે, એક ઈયળને લઈ ઘણા બધા ડંખ મારે, ઈયળને એટલા બધા મારે એને ભયભીત કરી, એટલી બધી બીક લગાડે. પછી દરની અંદર મૂકી દે, પછી દર એ ચાંદી દે. અને પછી શું કરે કે એ ઈયળને પાછો મારતી નથી, પણ બીવરાવે. કેવું હતું કે દરની આજુબાજુમાં ખાલી ઉડા કરે, એટલે એનો અવાજ આપણે બધા ઘૂમ કરતો એનો અવાજ, એ અવાજ આવે એટલે ઈયળ અંદર બેઠી બેઠી ડરે છે. અને એટલું બધું બીવે, એટલો બધો ડર એનામાં લાગે કે ઈયળમાંથી પોતે ભમરી થઈ જાય. ઈયળમાંથી પોતે ભમરી બની જાય. જો તમે એક ખાલી કલ્પના કરો, આ ભમરી જો ઈયળને પોતાની નાતમાં એટલે ભમરી બનાવી શકતી હોય, તો આ તો મારો ઠાકોર છે સાહેબ. ઈ બધાયને કૃષ્ણ શું કામ ન બનાવે? આ તો સ્વયં ઠાકોર છે સાહેબ. આ રાસની અંદર ગયા ને હરેક વ્યક્તિને એમ જ થયું કે હું પોતે જ બ્રહ્મ છું, હું જ કૃષ્ણ છું. આવો બધાયને અને બધાને એમ જ થયું કે પરમાત્મા કોનો હતો? મારો જ ભગવાન છે, બીજા કોઈનો છે. અને એક વાત યાદ રાખજો, જેની અંદર ભક્તિ કરવી છે અને એની કરતા વધારે અઘરું શું? તો ભક્તિને પચાવવું. ધન કમાવવું હેલું છે, ધનને પચાવવું એ અઘરું. એ જ રીતે ભક્તિ કરવી એ છેલ્લે, પણ એને પાછી પચાવી એનાથી પણ અઘરી. નકર ભક્તિ કરે એ વ્યક્તિની અંદર પેલા અભિમાન આવી જાય. કેવું કે હું આમ કરું છું, હું આ છું. નકર રાવણ કઈ ભક્ત નહોતો. રાવણ જેવો આ પૃથ્વી ઉપર ભક્ત, ભગવાન મહાદેવનો ભક્ત બીજો કોઈ ન ભૂતર ન ભવિષ્યથી કોઈ થઈ ન શકે. એવો મહાન ભક્ત હતો મહાદેવ. પણ સાહેબ અભિમાન આવ્યું ને, ભક્તિ કરો પણ એની સાથે અભિમાન ન આવવું જોઈએ. અત્યારના જીવને ભક્તિ કરે ને એની પાછળ અભિમાન પણ આવી જાય. કેવું કે મેં કર્યું છે ને મારાથી થાય. પણ મને કહેવા દો, આપણે કઈ થતું નથી ને આપણે કઈ કરતાય નથી. જે કરે એ આ કરે છે. આજે તમારા આને જો આ ભાગીરથી જ્ઞાન ગંગા આવી હોય ને, તો તમને એમ લાગતું હોય કે મારાથી થયું કે મેં કર્યું નહીં. કાલ રાતે અમે બધા બેઠા હતા. અમે બધા બેઠા વાત કરી, અમે મનસુખભાઈ બધા બેઠા હતા. મેં કીધું ખરેખર આ બધાને ધન્યવાદ પેલા સુરાસમા પરિવારને આપું છું સાહેબ. જાણે આવું સરસ મજાનું ભાગીરથી કાર્ય કર્યું. ત્યારે મનસુખભાઈએ શું કીધું મને કે તમને શું લાગે દાદા એને કર્યું એનાથી થયું છે? મને કે દાદા મને એ ખબર પડે કે થયેલામાં થાય. જેમાં થયેલું હોય ને એની અંદર આ કામ થાય, બાકી નવો સિલો ન. એના કળની અંદર, એના કુટુંબની અંદર નજર કરજો. કોક એવો વડવાયો થયો હોય કે જેને ભગવાનની પાછળ ભગવાનની માટે કુરબાન થયા હોય અથવા દેવત્વ ભક્તિને પામ્યા હોય, એવા જેની અંદર થયા હોય ને, જેમાં કઈક થયું હોય, સદકર્મ થયું હોય, એમાં જ આ થાય સાહેબ. એટલે જ કહેવાય થયેલામાં થાય, બાકી ક્યાંય થતો રગર રૂપિયાવાળા અઢળક છે પણ એનામાં ના થાય. એટલે કઈક તમારા વડવાઓના સદકર્મ છે જેના કારણે આજે ફરીથી આપણા કુટુંબની અંદર, આપણા પરિવારની અંદર આ ભાગીરથી પધારી છે. એટલે પૂર્વજોના, વડવાઓના જ કાંઈક પિતૃઓના જ કાંઈક આશીર્વાદ કે જેના કારણે આ સદકર્મ થયું. પિતૃઓ કે કોને પોતાના પૂરા અને જ્યારે એના આશીર્વાદ મળે ને ત્યારે જ આ કામ થાય. નકર જ્યાં સુધી પૂરાના પિતૃના આશીર્વાદ ન હોય ને પરિવારની અંદર, કુટુંબની અંદર, ત્યાં સુધી એક ફળી ન ભાગે. તો ભાગીરથી તો નો જ થાય. એટલે પેલા તો એને ધન્યતા છે, એના આશીર્વાદ છે તો જ આ કામ થાય અને તો જ પૂરું થાય, નકર થાય.
એના આજ્ઞા અને એના આશીર્વાદ હોય ને સાહેબ, પૂરો એ કરાવે એ પૂરો એ કરે ને પારે એ પાડે અને પાછા એ જ આશીર્વાદ દે એમ કે નહીં બા જા હવે તારા કુટુંબની અંદર કોની આશ આવે તેની મને કહેજો એ દેવ પિતૃ આપે હું સંતતિ સંમતિ અને સંતતિ આ ત્રણ વસ્તુ પિતૃ આપે સમજી લેજો ભગવાન હવે એક વાત તમને નોર્મલી કહું મળે શું તમે મારી ઘરે આવી જાઓ મને એમ કહેજો અજય દાદા 10 લાખ આપો હવે મારી પાસે મારા ખિસ્સામાં 50,000 પડ્યા હોય હું તમને 10 લાખ ક્યાંથી મારે ઘરે 10,000 તમને 10 લાખ ક્યાંથી દઉં કેવાનો તાત્પર્ય એ છે કે જેની પાસે જે વસ્તુ હોય એની પાસે એ વસ્તુ પ્રાપ્ત થાય પૈસો હોય એની પાસે તમે જઈને કહો તો એ વ્યક્તિ લક્ષ્મી આપે દીકરા હોય એની પાસે તમે કહો કે તમારો દીકરો આત્માથી આપો આ કામ કરવા તમારા દીકરાને કહો મારી હારે આવે ખાંભા આવે આ કામ કરવા જાવ તો એ દીકરા આપે જા બેટા ગાડી લઈને તો હારે જા ભાઈનું કામ કરી દે પણ જેની પાસે જે વસ્તુ છે એ વસ્તુ એ આપે હરેક ની પાસે અલગ અલગ આશીર્વાદ માંગાય ભગવાન પાસે આશીર્વાદ શું માંગાય આપણે એ ભૂલ્યા એટલે દુખી છે ઘણા વ્યક્તિઓ મંદિરે જાય અને શું કે પહેલી વાત તો એક તો કોઈ દી મંદિરે જાય પહેલી સત્યતા એ છે કે પહેલા મંદિરે ન જાય અને બીજું કદાચ ભગવાનના ભાગ ખુલ્લા હોય તો વળે આ મંદિરે જાય હવે મંદિરે જાય તો એ બધો પહેલા પગથિયેથી માંગવાની શરૂઆત કરે એટલે મંદિરે જાય ત્યાં સુધી માજા એટલે ભગવાન ને આવે ક્યારેક તો ભગવાન ને એમ થાય કે આ દર્શન કરવા આવ્યો છે કે દેવા ખબર નકર મંદિરે જાઓ શું કામ ગયા હોય દર્શન કરવા મંદિરે વ્યક્તિ જાય શું કામ દર્શન કરવા માટે જાય છે તો મને એ સમજાતું નથી ભગવાનના મંદિરે જો ખરેખર દર્શન કરવા ગયા છો તો ત્યાં જઈને તમે આંખો શું કામ બંધ કરો છો ભગવાનના મંદિરે દર્શન જાઓ તો આંખો શું કામ બંધ કરો છો એ નથી ભગવાનના મંદિરે ગયા છે ભગવાન પાસે જઈ અને પછી પાછા કેવું માંગે છે એની પાસે નથી ભગવાન પાસેથી શું માંગે પરમાત્મા તમે મને શાંતિ આપજો ભગવાન શાંતિ આપે છે અને શાંતિ આવે ને એટલે દરેક વસ્તુ પ્રાપ્ત થાય ને નથી કહેતા શાંતિ રાખો બધું થઈ રહે આ મેન મંત્ર ભગવાન શાંતિ આપે અને શાંતિ રાખવાનું એટલે બધું થઈ રહે ભગવાન પાસે જાવ ત્યારે એક જ વસ્તુ માંગવી શાંતિ એ સિવાય ભગવાન બીજું કઈ આપતોય નથી ગાડી બંગલા માંગવા જાવ તો કાલથી નહીં જાજા એ નહીં આપે ગાડી બંગલા ભગવાન ના આપે ભગવાન એક જ વસ્તુ આપે એ શાંતિ ગુરુ પાસે તમે જાવ અને પગે લાગો તો ગુરુ શું આપે ગુરુ આશીર્વાદ આપે ત્યારે તમને શું કે અસ્તુ કલ્યાણ તારું કલ્યાણ થાય બ્રાહ્મણ પગે લાગો એટલે બ્રાહ્મણ શું કે સ્વસ્તિતે કુશલ વસ્તુતિરાય અસ્તુ કલ્યાણ બ્રાહ્મણ કલ્યાણ આશીર્વાદ આપે માતા પિતા પાસે મા બાપને પગે લાગો ત્યારે હું કે હો વરર થાય આ આશીર્વાદ કોણ આપે પેલા આપણા ગૌરીઓ આપતા અત્યારે તો આપતાય નથી આવતા હા તો એ આશીર્વાદ ભલાઈ આપતાય નથી આવતા પણ મા બાપ પાસે આ આશીર્વાદ મળે ઓ દીકરાની માતા આશીર્વાદ હતા કહેવાનું તાત્પર્ય છે કે પિતૃ આપે ને એ સંતતિ આપે જો સંતાનની જરૂર હોય તો પિતૃ પાસે જાવ તો એને સંતાન આપે વંશનો વેલો આગળ વધારે આપણા પૂર્વજો વધારે આપણા પિતરો વધારે આપણા મા બાપ વધારે બીજો હું આપે ધન સંપત્તિ જોઈતી હોય ભગવાનના ચરણમાં જાવ એટલે સંપત્તિ માણસને પ્રાપ્ત થાય અને ત્રીજું ઘરમાં જો એકતા આવતી હોય ને તો એ પિતરોના આશીર્વાદથી જ એકતા આવે એ સિવાય બીજા કોઈ તાકાત નથી આ એકતા આપી શકે છે પિતરો જ આપી શકે નકર કોઈનાથી ન મળે એ આ
પણ કહેવાનો મારે તાત્પર્ય એ છે કે દરેક વસ્તુ હરેક વસ્તુ અલગ અલગ દરેકની પાસે અલગ અલગ વસ્તુ મગે જેની પાસે જે વસ્તુ હોય એની પાસે એ વસ્તુ મગે અને ભક્તિ વસ્તુ એવી છે સાહેબ ભગવાન પાસે જ્યારે ભક્તિ માંગો તો એ પચાવી પણ જાણવાનું પણ જીવ અત્યારનો જે જીવ છે ને ભક્તિ તો કરી જાણે પણ પચાવતો પચાવી ન શકે એટલે શું થાય એની અંદર અભિમાન આવે આની અંદર પણ અભિમાન ગોપીઓની અંદર પણ આજે અભિમાન આવ્યું છે અને મને કહેવા દો કે અભિમાન આવે અભિમાન કોઈનું રો આપણે નથી કહેતા અભિમાન તો આપણું ક્યાં રહેવાનું અભિમાન આજે સુધીમાં કોઈનું રો નથી અને કોઈનું રહેવાનું પણ નથી આજે ગોપીઓને અભિમાન આવ્યો કે જોયો કૃષ્ણ મારા છે એટલે મારી સાથે મારો જ કાન છે તો મને કહેવા દો કાન એકનો નહીં હરેક વ્યક્તિનો આ કૃષ્ણ છે આ ઠાકર બધાયનો છે એકનો નથી ભગવાનને એમ થયું કે આનો અભિમાન મારે ઓગાળવો ભગવાન રાસ ચાલતો હતો એમાં અદૃશ્ય થયા કૃષ્ણ ગોપીઓ ચારે બાજુ જોવા લાગ્યા કાન ક્યાંય દેખાતા નથી હવે વિરહની અંદર વ્યાકુળ થઈ ભગવાનને પોકારવા લાગી રુદન કરવા લાગી હે કાન હે કનૈયા તું ક્યાં ગયો મારાથી દૂર હરેક ગોપી રુદન કરતા કરતા ભાગવતની આગળ પ્રાર્થના કરે ભગવાનની સ્તુતિ કરે વંદના કરે જેને કહે છે ગોપી કેવી કરે છે કે જયતિ તે દિકૌજ જનના દય દય ઇન્દિરા શાશ્વત જયતિ દ્રશ્યતા દેક્ષોતા ત્વયૈના સ્વતા પિતરે જયતિ તે દિકૌજ જનના ભગવાન અમે આપની વેરા આપની અપજાય તમારાથી સહન ન થાય અમે મૃત્યુ પામશું કોઈ ગોપી તો એવું કહે કે હું હવે કાના વગર જીવી શકતી શું કહે છે કે મારાથી કાના વગર જીવાતો નથી હું હવે મૃત્યુ પામી જાય તો બીજી ગોપી કે તું ક્યારે કહે છે કે હું મરી જાય પણ મરતી તો નથી આયા હું તો છો હમે જો તો મરી જવાની વારી તો મરી ન ગઈ હોય કેમ મૃત્યુ નથી પામી ત્યારે આ ગોપી શું કહે છે તવ કથામૃતો તપતા જીવના કવે વેદિકા શું કહે મૃત્યુ તો મને આ જાય ગોપી તને લાગો હોય હું જીવિત છું નથી મૃત્યુ તો મને ક્યારે આવી જાય પણ જ્યારે એ કથા સાંભળો ને એટલે પછી વળી પાછી જીવિત આવું છું કહે છે ને શું કહે કે તવ કથામૃતા તપતા જીવના કવે વેદિકા હે ગોપી મૃત્યુ તો પામો છો પણ કૃષ્ણની કથા છે ને કેવી છે અગાઉ પણ મેં આપને કહેલું કે કૃષ્ણની કથા એ કથા નથી પણ અમૃત છે અમૃત સંજીવની છે આવું સલસલદાના ગોપી ગીત હાલતો હોય ને આપણે તાળીઓ વાગવા કેવું સુંદર બધા ગોપી ગીત આ ગોપી ગીત હાલે કૃષ્ણની કથા કેવી છે અમૃતમય છે કે જે આગળ દેવોનું અમૃત જાગવું પડે આવો ગોપી કહે મરી તો જાવ મૃત્યુ તો પામો છો પણ આ કાનાની આ કથા છે ને એ અમૃત છે એ ફરી ફરી જીવિત કરે છે કાનાની કથા એ અમૃતમય છે આ મને ફરીથી જીવાડે છે એટલે જ કહે છે તવ કથામૃતં તપતા જીવના
ભગવાનની કથા કેવી છે તો કહે શ્રવણ મંગલમ શ્રીમદાનંદ શ્રવણની અંદર મંગલ છે સાહેબ તમે સાંભળો ને એટલે કૃષ્ણની ગાથા એ મંગલકારી છે ગમે એવો પવિત્ર હોય પણ આ ગાથા સાંભળે એટલે વ્યક્તિ પવિત્ર થાય જોજો પવિત્ર કહું છું શુદ્ધ નથી કહેતો અગાઉ પણ મેં તમને કીધું તમે શુદ્ધતાની અંદર અને પવિત્રતાની અંદર એક ફરક છે સ્વચ્છ અને શુદ્ધ કોને કહેવાય ડેટોલ લાલ સાબુથી તમે નાહો એટલે તમે શુદ્ધ થાઓ સ્વસ્થ થાશો પણ પવિત્ર નહીં બનો પવિત્ર બનવા માટે આત્માને શુદ્ધ પવિત્ર બનવા માટે આ મન આપણું મેલું છે મનને ધોવું હોય તો હું કરું મનને કેમ ધોજો મનને ધોવો તો મન પવિત્ર થાય ને મનને કેમ ધોવાય એવું તો નથી કે હાલો મનને બહાર કાઢો ડોલ ભરી ડેટોલ સાબુથી ધોઈ નાખો એ તો થતું નથી મનને શુદ્ધ કરવું ધોવો હોય શરીરને અંદરથી ધોવું જોઈએ બહાર સાબુ લગાડો પણ અંદર સાબુ કેમ લગાડવો અંદરનો સાબુ કયો છે તો કૃષ્ણની ગાથા શું કહે શ્રવણ મંગલમ શ્રીમદાનંદ ભવે ભૃણાંતિ તે ભૂરી ભગવાનની ગાથા કેવી છે શ્રવણ મંગલમ આ શ્રવણ કરો ને એટલે મારું તન મન હરેક વસ્તુ મંગલમય બને છે આ ગાથા એ મંગલ આપનારી મનને શુદ્ધ બનાવવું હોય મનને ધોવું હોય સાહેબ આપણા દેહને સાફ કરવું હોય તો ભગવાનની ગાથા સાંભળો એટલે મન છે ને શુદ્ધ થાય ગોપી કહે છે કે હું મૃત્યુ તો પામો પણ આ કૃષ્ણની ગાથા સાંભળો એટલે ફરી પાછી જીવિત થાઓ એટલે જ કહે છે ભગવતા અમૃતા જીવના કવે ભેરે કલમસા શ્રવણ મંગલા શ્રીમદાનંદ ભુવિ વિવૃણાંતિ તે ભૂરી દાદના ભુવિ વિવૃણાંતિ તે ભૂરી દાદના પ્રેષિતં પ્રિયા પ્રેક્ષણા વિરહણાંતે ધ્યાન મંગલા બેદો યારદિસ્સા કુહભનો વના શોયની ભગવાન ગોપી ગીત ભગવાન ગોપીઓ ભગવાનને આગળ ગીત ગાય એને ગોપી ગીત કહે છે ભાગવતની કહે છે કે આ ગોપી ગીતનો ફક્ત એક શબ્દ કાનની અંદર પડે ને તો વ્યક્તિને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય કોણે ગાયું છે તો કે રાધા રાધા હવે તમે એક વાત યાદ રાખજો આ 3 દિવસથી હું કથા કહું પણ કે રાધાનો આવ્યો કે અને ભાગવત આખો ખોલી લો સાહેબ આની અંદર ક્યાંય રાધા નામ લખેલું પણ નથી સાહેબ શું કામ કારણ કે આ ભાગવત કહે છે કોણ અને સાંભળે છે કોણ સુખદેવજી ભાગવત કહે છે અને પરીક્ષિત સાંભળે છે સુખદેવજીના ગુરુ છે આ રાધા સુખદેવજીના ગુરુ છે આ રાધા પરીક્ષિત સુખદેવ મહારાજ કહે છે કે જે હું આ ભાગવત કરું છું પણ જો મારા ગુરુનું નામ લઈ લે તો મને સમાધિ લાગી જાય તો કઈ આને આ પરીક્ષિતનો કઈ ઉદ્ધાર થશે તો આ વસ્તુ બધી રહી છે એટલે સુખદેવ મહારાજે ક્યાંય પણ રાધાનું નામ ઉચ્ચારણ કર્યું અને બીજું એ બતાવ્યું કે જેનો નામ છે ને એનો નાશ પણ થાય છે જે વ્યક્તિનો નામ છે એનો નાશ પણ છે એટલા માટે કહેવાય છે આપણા જીવનની અંદર એક પરંપરા છે કઈ કે નામ લઈને બોલાવાય નામ લઈને બોલાવાય ને આવી પરંપરા છે પહેલી વાત તો એ ગુરુને ક્યારે આપણે નામ ન લઈએ લ્યો છો કોઈ ગુરુનું નામ
શું કામ? કારણ કે ગુરુ જેનું નામ છે એનું નાશ છે, એટલા માટે ગુરુનું નામ નથી લેતા. શું કહે કે મારી કરતા વધારે લાંબી ઉંમર મારા ગુરુની થાય. આવો પ્રેમ છે એટલે ગુરુનું નામ આપણે લેતા. બીજો કોનું નામ ના લઈએ? તો સ્ત્રીઓ પોતાના ધણી પોતાના પતિનું નામ લેતી નથી. શું કામ? કે પતિને એટલો બધો પ્રેમ કરે છે સાહેબ. શું કહે છે કે મારી કરતા લાંબી ઉંમર એ મારા પતિની મારા સ્વામીની થાય. એટલે એ નામ લેતી નથી. કહે છે નામ જેનું છે ને એનો નાશ પણ છે. હું નામ બોલું તો મારા ધણીનો નાશ થાય ને, હું નામ જ નહીં બોલું સાહેબ. એટલા માટે સ્ત્રીઓ ક્યારેય પોતાના પતિનું નામ લેતી. પણ અત્યારે મને કહેવા દો, સમય એવો આવ્યો, અત્યારનો સમય તરત હું કે આવું કઈ ન હોય. હા, નામ લઈને આવું કઈ ન હોય. શું કામ ન હોય? જો આવું કઈ ન હોય તો આ ગ્રંથકાર હું ખોટાઈ જાય. આ ભગવાન કહે એ શું ખોટું હોય છે? અરે બીજી વાત જવા દો, જો આવું કઈ ન હોય અને આ વસ્તુ જો સત્ય ન હોય તો તમારા બાપ કેમ નામ નહોતા લેતા? ખરેખર જો આવું કઈ ન હોય તો આપણા વડવાઓ આપણા બાબા કે આપણી માં કેમ નામ નહોતી લેતી? તો શું એ ગાંધી હતી? આપણી કરતા મને કહેવા દો, આપણી કરતા વધારે બુદ્ધિ આપણા માતા પિતાની અંદર હતી. આપણામાં એ સંસ્કાર છે. ક્યારે પણ એક વાત યાદ રાખજો, ગમે તે આપણે જઈએ પણ આપણે કોણ છીએ એ યાદ રાખવું. હું કોણ છું આ ક્યારે ભૂલવું? આ જેથી યાદ રાખશો ને કે હું કોણ છું, ત્યારે ક્યારેય ભૂલ થશે. સમય બદલાઈ ગયો, સમય નથી બદલાનો, આપણે પોતે બદલાના છીએ. બાકી સમય તો એનો જ છે. હું સમય બદલાનો? ત્યારે હું દિવસે રાત હતી, અત્યારે દિવસે સૂર્ય ઉગે, ત્યારે હું દિવસે ચંદ્ર ઉગતો તો નહીં, એનો જ છે. સમય નથી બદલાનો, માણસ પોતે બદલાય છે. હવે કે સમય બદલાઈ ગયો, હવે બધાય નામ લે, કોઈ નામ ન લે. તમે બંધ કરો, બીજા ભલે નામ લે. પહેલી વાત એ કહું કે ક્યારે પણ જે સ્ત્રી પોતાના પતિને ચાહતી હોય ને એને ક્યારે પોતાના પતિનું પહેલી વાત તો એ નામ લેવું નહીં. ક્યારે નહીં. બીજું પોતાના ગુરુનું નામ લેવું નહીં. અને ત્રીજું એક વાત કહું, ઘર હોય ને, જે ઘર છે ત્યાં ઝઘડા થવાના જ હોય. ક્યારે પણ ક્રોધાવશાત પણ ક્યારે પણ પતિની આગળ તુકારો બોલવો નહીં. જ્યારે આ વસ્તુ થાય ને ત્યારે સમજવો કે આપણે અધોગતિના આરે છીએ. આપણી અધોગતિ અવશ્ય છે. હવે હમણાં જ મારે ફરમાઈ જાય છે, તમે કે આ જેતુના બેઠા ને ત્યારના બાયુને કહો, બાયુને કેમ? ફરમાઈ જાય છે, તમે કે બેઠા જેતુના અમને કહો છો કે આને તો કઈ કહો, આને તો કઈ કહો. મહારાજ અલૌકિક રાસ થયો. ભગવાને આ ગોપી ગીત શ્રવણ કર્યું ને, ભગવાન પ્રસન્ન થયા, કૃષ્ણ ત્યાં આવ્યા. કહે છે કે ગોપીઓ કહે કે કૃષ્ણ અમને વચન આપો કે અમારાથી દૂર આપ ક્યાંય. બીજો એક કહે છે કે ભગવાન તમને એવું વચન આપો કે દર પૂર્ણિમાના દિવસે તમે અમારી સાથે રાસ રમશો. ત્યારે કૃષ્ણએ વચને બંધાણા કે હે ગોપીઓ, હું તમને વચન આપું છું, દર શરદ પૂનમના દિવસે હું તમારી સાથે રાસ રમવા માટે આ જ જગ્યા ઉપર આવી છું. કહે છે કે વૃંદાવન ધામની અંદર, હજી પણ વૃંદાવનની અંદર શરદ પૂનમની અંદર મહારાસ થાય છે કૃષ્ણનો. એટલા માટે ધન્ય વૃંદાવન ધામ છે. આ મહારાસ એની પછી આગળની કથા બતાવે છે, પણ શું કહે છે? સમયની ખૂબ જ મર્યાદા છે. આપણો સમય છે, ભોજન તાણે ભાષણમ ન ભવત. તો આજની આપણી કથાને અહીંયા વિરામ આપીએ. 2 મિનિટ હરિ કીર્તન કરીએ, પછી બપોર પછી આ બપોર પછી ન્યા જાય.
હા બપોર પછી તો હું વિચારી લઉં કે મારે હું કેવું હવે આ બધા તમે બધા કહેજો હું બધું લખી લઉં હા એટલે એ પ્રમાણે પછી બપોર પછી આટલા જો આપણો ટાઈમ કાઢ્યો બપોર પછી છત્રની અંદર આ તમે જોઈ તો ખરા બેનો ન કહીએ કે પણ બીજાને કે એના મિત્ર કે તમારા ભાઈને કઈ કહેતા હો તો મને કહેજો તમારા ભાઈ કઈ કહો ને એમાં હું આ બધા કેમ કહીએ એટલે આમાં ગોળ ગોળા વિશે હોય કે આ મારા કરું હવે હું કહેવાનું છે એ આપણે ચર્ચા કરીશું પછી આપણે કહીશું ચાલો અત્યારે હરિકીર્તન કરી અને પછી છત્રને વિરામ આપીએ આજે ડાયરાની અંદર જે કઈ દાન આવે કષ્ટબંધન દેવ શાસ્ત્રીજીનું વસ્ત્રદાનથી સન્માન ભાગવત ભગવાન કી જય બીજું આપણા શાસ્ત્રી કરે છે વસંતભાઈ ચુડાસમા કષ્ટબંધન દેવની હવે રમેશભાઈ ચુડાસમા પ્રવીણ કાકા તથા કાનુભાઈ કષ્ટબંધન દેવ નાદથી આ લોકો બતાવો આ સન્માન શું છે સન્માન એટલે શું બધાએ આવીને કહે છે કે આવા નવા સત્કર્મ આપણા પરિવારની અંદર કરતા રહો આનું નામ સન્માન છે હંસાબેનનું સ્વાગત કર્યું હવે અમારા ભાઈ શ્રી કાનુભાઈનું સ્વાગત કરે છે નાથાભાઈ સોનાગર સ્ટેજ પર પધારે કષ્ટબંધન દેવની જય લખાવેલ છે એમનો ખૂબ ખૂબ આભાર શ્રી મનસુખભાઈ આંબાભાઈ વાકણીયાવાળા નાથા અમારા ભુવા સાહેબનું સન્માન કરે છે વસંતભાઈ કષ્ટબંધન દેવની જય હવે અમારા દાદા શ્રી ચુલાભાઈ પરસોત્તમભાઈ ચુડાસમા સ્ટેજ પર પધારો ભગવાનની જય અમદાવાદ નિવાસી વસંતભાઈ ફુલાભાઈ ચુડાસમા સ્વામિનારાયણ ભગવાનની જય ઘણા સાથે પરિચય કરી લીધો છે તેમને ભાગવત ભગવાનની જય ગોયલ બાપુ તબલાવાળા કષ્ટબંધન દેવની જય તેમના ધર્મપત્ની મીનાબેન વસંતભાઈ ચુડાસમા ભાગવત ભગવાનની જય હવે ભરતભાઈ ચુડાસમા શૈલેષભાઈ સ્વામિનારાયણ ભગવાનની જય કષ્ટબંધન દેવની જય બટુભાઈ લવજીભાઈ ચુડાસમાનું સન્માન કરશે ભાગવત ભગવાનની જય ભાગવત ભગવાનની જય હવે પછી નટુભાઈ તથા નટુલાલ ભાગવત ભગવાનની જય ત્યારબાદ બટુભાઈ ચુડાસમાનું સન્માન કરશે નટુલાલ કષ્ટબંધન દેવની જય ભરતભાઈ ભરતભાઈ ચુડાસમા ભાગવત ભગવાનની જય તાળીઓના નાદથી આ વધાવો સન્માન સમારોહ આવતો હોય શૈલેષભાઈ કેશુભાઈ ચુડાસમા અમારા વડે નું સન્માન માનતું હોય તો આપણે તાળીઓને વધાવીએ શ્રી કષ્ટબંધન દેવની જય